મ્યાનમારમાં સાયબર સ્લેવરીના ગુનાનો ઉકેલ થયો છે, જેમાં ભારતીય નાગરિકોને જબરજસ્તી સાયબર સ્લેવરીમાં ફસાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે રોહિત રાજનાથ ગીરી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જે મ્યાનમારમાં સાયબર ક્રાઇમનો કારોબાર ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રોહિત રાજનાથ ગીરીની પૂછપરછ હજુ ચાલી રહી છે, જેથી આ કેસની વિગતવાર વિગતો જાણવા મળશે। આવી એ ફ્લાઇટ પરથી માલુમ પડેલ કે અહીંયા અમદાવાદ રૂરલ વિસ્તારમાંથી રોહિત રાજનાથ ગીરી દ્વારા 4 લોકોને મોકલવામાં આવ્યા હતા, જે 4 લોકો પરત આવેલા હતા। એ માહિતીના અનુસંધાને એમના સ્ટેટમેન્ટના આધારે રોહિત રાજનાથ ગીરીની ધરપકડ કરવામાં આવેલી। એના પરથી માલુમ પડેલું કે તેનો ભાઈ મોહિત રાજનાથ ગીરી પોતે ત્યાં મ્યાનમારમાં હતો અને અહીંથી રોહિત જે લોકોને મોકલે એ લોકોને ત્યાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ કરતી કંપનીઓમાં રોજગારી અપાવવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું ષડયંત્ર એ ત્યાં બેઠો કરતો હતો। એ પોતે ચાઇનીઝ કંપની પરત આવી